વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં હાઇપરબોલિક ફંક્શન અને સર્ક્યુલર ફંક્શનના રિલેશન વચ્ચે આપણે અભ્યાસ કર્યો હતો અને તેના રિલેટેડ એમસીક્યુ પણ આપણે જોયા હતા. આજે જોઈશું સંકર સંખ્યાનું આપણે ભૂમિતિ. ઓકે, સંકર સંખ્યાની ભૂમિતિ. તો સંકર સંખ્યાની ભૂમિતિ જે આપણે ભૂમિતિમાં ભણી ગયા છે એની જ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો જોઈએ, બે બિંદુ છે, આ P છે, P ઓફ Z1 અને બીજું બિંદુ છે P ઓફ Z2. તો આ બે બિંદુ વચ્ચેનું અંતર, ઓકે, એટલે પહેલો પોઈન્ટ છે બે ભિન્ન બિંદુઓ વચ્ચેનું અંતર, એટલે આપણને આપી દીધા છે P ઓફ Z1 અને Q ઓફ Z2 વચ્ચેનું અંતર PQ છે. તો અહીંયા આપણે લખીશું PQ બરાબર માનાંકની અંદર Z1 માઇનસ Z2 બરાબર. PQ બરાબર શું થઈ જશે? માનાંકની અંદર Z1 માઇનસ Z2. ઓકે, આ બે બિંદુ વચ્ચેનું જે અંતર છે એ આપણને મળી જશે. અંતર જે છે આને આપણે અંતરસૂત્ર પણ કહીશું. એટલે અંતરસૂત્રનો મેક્સિમમ ઉપયોગ આપણે જોવા જઈએ તો ત્રિકોણ અને ચતુષ્કોણ માટે કરીશું. તો જોઈએ, અહીંયા આગળ જોઈએ ત્રિકોણ. તો સૌપ્રથમ જે ત્રિકોણ છે એમાં પહેલો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ, બીજો છે સમદ્વિભુજ ત્રિકોણ, ત્યારબાદ ત્રીજો છે સમબાજુ ત્રિકોણ. ઓકે, ત્યારબાદ ચોથું છે સમદ્વિભુજ, કાટકોણ ત્રિકોણ. ઓકે, એટલે આપણે આ જે વસ્તુ શોધીશું એમાં આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીશું. જોઈએ તો પહેલો પોઈન્ટ છે કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ જે છે એમાં પાયથાગોરસનો પ્રમેય, તો પાયથાગોરસનો પ્રમેય પ્રમેયનો આપણે ઉપયોગ કરીશું. પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીશું અને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે કાટકોણ ત્રિકોણ છે તેમ સાબિત કરીશું. ત્યારબાદ સમદ્વિભુજ બીજો પોઈન્ટ છે. નામ ઉપરથી જ ખબર પડે, સમદ્વિભુજ ત્રિકોણ. સમદ્વિભુજ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓ સમાન મળે, કોઈ પણ બે બાજુ સમાન મળે તો એને સમદ્વિભુજ ત્રિકોણ આપણે કહીશું. ત્યારબાદ ત્રીજો જે પોઈન્ટ છે, ત્રીજો પોઈન્ટ છે સમબાજુ ત્રિકોણ. એટલે ત્રણેય બાજુના માપ સમાન હોય. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ સમાન હોય. અને સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ એટલે આ ત્રિકોણમાં બે બાજુઓ જે છે એ બે બાજુના માપ સમાન હોય અને પાયથાગોરસના પ્રમેય આપણે એ લાગુ કરી શકતા હોય, એનું સમાધાન થતું હોય. ઓકે, તો એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ આવશે. આ જ રીતે આપણે ચતુષ્કોણની વાત કરીએ તો ચતુષ્કોણ જે છે એ ચાર પ્રકારના છે. ચતુષ્કોણ ચાર પ્રકારના
જે મુખ્યત્વે 4 પ્રકારના આપણે જોઈએ છે. આમ તો જોવા જઈએ તો સમલંબ ચતુષ્કોણ, પછી કાઇટ્સ, ઓકે, પતંગ આકાર ચતુષ્કોણ જે હોય છે, પણ આપણે મુખ્યત્વે ચતુષ્કોણ જે છે, ચતુષ્કોણ ના પ્રકારમાં આપણે પહેલો પોઈન્ટ લઈશું સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્યારબાદ બીજો પોઈન્ટ છે સમબાજુ ચતુષ્કોણ, ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે ચોરસ અને ચોથો છે લંબચોરસ. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ, ઓકે, સમબાજુ ચતુષ્કોણ, પછી ચોરસ અને લંબચોરસ, આ દરેકમાં એક વસ્તુ કોમન છે, વિકર્ણોના મધ્ય બિંદુ સમાન હોય. વિકર્ણોના મધ્ય બિંદુ હંમેશા સમાન હોય. ઓકે, વિકર્ણોના મધ્ય બિંદુ સમાન જો થાય તો પછી આ ચારમાંથી કોઈ એક હશે. ત્યારબાદ તમારે શું નક્કી કરવાનું? જેમ કે વિકર્ણ સમાન થઈ ગયા તો વિકર્ણના મધ્ય બિંદુ સમાન થાય તો પછી આ ચારમાંથી કોઈ પણ એક. ત્યારબાદ તમારે જોવાનું વિકર્ણોની લંબાઈ. જો વિકર્ણની લંબાઈ સમાન થાય તો એ ચોરસ અથવા લંબચોરસ હોઈ શકે. ચોરસ અથવા લંબચોરસ હોઈ શકે. આ ખાસ કરીને ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અને જો આ બંને ના થાય, ઓકે, આ તો થશે જ, પણ વિકર્ણોની લંબાઈ સમાન ના થાય તો તમારે શું ચેક કરવાનું? વિકર્ણ એકબીજાને જો એટલે આ બંને નહીં હોય, જો વિકર્ણની લંબાઈ સમાન ના હોય એટલે ચોરસ ને લંબચોરસ ના હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ અથવા સમબાજુ ચતુષ્કોણ. તો આપણે શું કરીશું? વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે, ખાલી દુભાગે તો સમાંતર બાજુ ચતુષ્કોણ, પણ કાટખૂણે દુભાગે તો સમબાજુ ચતુષ્કોણ આપણે મળે. ઓકે, એટલે આજે મેં ચલાવ્યું છે એના રિલેટેડ આપણે એમસીક્યુ પણ જોઈએ છે. જોઈએ પહેલો એમસીક્યુ છે. એમસીક્યુમાં આ રીતનું આપણને આપેલું છે રકમમાં. જો ઝેડ, આયોટા ઝેડ અને આઈ સ્ક્વેર ઝેડ એ ત્રિકોણના શિરોબિંદુ હોય તો ત્રિકોણ નો પ્રકાર ખાલી જગ્યા છે. તો ત્રિકોણનો પ્રકાર ખાલી જગ્યા છે. તો જો આપણે લઈ લઈએ એના યામ. એના યામ શું થઈ જશે? એ ઓફ ઝેડ છે. આ પહેલું શિરોબિંદુ એ છે એટલે એ ઓફ ઝેડ, એટલે કે એના યામ એક્સ કોમા વાય થશે. ત્યારે બી ઓફ આઈ ઝેડ છે તો બી ના યામ શું થઈ જશે? આઈ ઝેડ, એટલે અહીંયા થઈ જશે આઈ એક્સ કોમા માઇનસ વાય. અને ત્રીજું છે સી ઓફ આઈ સ્ક્વેર ઝેડ, એટલે સી ના યામ માઇનસ એક્સ માઇનસ વાય થઈ જશે. ચલો હવે આપણને જે શિરોબિંદુ આપેલા છે તમે આ બિંદુના યામથી પણ શોધી શકો, પરંતુ આપણે હું ડાયરેક્ટ અંતરસૂત્ર લઈ લઈશ. એ બી એટલે બાજુની લંબાઈ, ત્રિકોણ એબીસી છે એના બાજુની લંબાઈ એ બી, એટલે માનાંકમાં ઝેડ માઇનસ આઈ ઝેડ. તો જો અહીંયાથી ઝેડ કોમન નીકળે એટલે 1 માઇનસ આઈ રહેશે, એટલે માનાંકમાં ઝેડ અને માનાંકમાં શું રહેશે? 1 માઇનસ આઈ. હવે 1 માઇનસ આઈ એટલે શું છે? સંકર સંખ્યાનું માનાંક. સંકર સંખ્યાનો માનાંક શોધવો તો અંડર રૂટમાં વાસ્તવિક ભાગનો સ્ક્વેર પ્લસ કાલ્પનિક ભાગનો સ્ક્વેર.
એટલે અહીંયા થઈ જશે મોડ ઝેડ અંડર રૂટમાં 1 નો સ્ક્વેર પ્લસ માઇનસ 1 નો સ્ક્વેર એટલે મોડ ઝેડ અંડર રૂટ 2 આવશે. શું આવશે? મોડ ઝેડ અંડર રૂટ 2. તે જ રીતે આપણે બીસી શોધીશું એટલે આ બંનેની બાદબાકી કરીશું. આઈ ઝેડ માઇનસ આઈ સ્ક્વેર ઝેડ. ચલો અહીંયા આઈ સ્ક્વેર એટલે -1 થશે એટલે માઇનસ માઇનસ પ્લસ આઈ ઝેડ પ્લસ ઝેડ. ત્યારબાદ ઝેડ કોમન લઈ લો આઈ પ્લસ 1. ત્યારબાદ અહીંયા માનાંકમાં ઝેડ ને માનાંકમાં આઈ પ્લસ 1. ચલો માનાંકમાં આઈ પ્લસ 1 એટલે શું થઈ જશે? રૂટ 2 માનાંકમાં ઝેડ. એટલે આપણને એ બી મળી ગયો, ત્યારબાદ બીસી મળી ગયો. હવે આપણે શોધીશું એસી. એસી એટલે આ બે બિંદુ વચ્ચેનો તફાવત, અંતર. ઓકે, એ અને સી વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. એટલે ઝેડ માઇનસ માનાંકમાં ઝેડ માઇનસ આઈ સ્ક્વેર ઝેડ. ઝેડ માઇનસ આઈ સ્ક્વેર એટલે -1 એટલે માઇનસ માઇનસ પ્લસ ઝેડ એટલે માનાંકમાં 2z. એટલે આને આપણે 2 માનાંકમાં ઝેડ પણ લખી શકીએ. હવે તમે અહીંયા જુઓ એ બી સ્ક્વેર કરીશું આપણે. એ બી સ્ક્વેર કરો. એ બી સ્ક્વેર એટલે √2z નો સ્ક્વેર અને અહીંયા બીસી સ્ક્વેર કરીશું એટલે 2 mod z સ્ક્વેર પ્લસ 2 mod z સ્ક્વેર એટલે આ થઈ જશે 4 mod z નો સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર. એટલે તમે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર લો તો પાયથાગોરસના પ્રમેયનું સમાધાન કરે છે. એટલે અહીંયા ખૂણો બી કાટખૂણો છે એટલે આ જે ત્રિકોણ એબીસી હશે એ કેવો હશે? કાટકોણ ત્રિકોણ. આ વસ્તુ ધ્યાન રાખજો ખાસ કરીને, કાટકોણ ત્રિકોણ. ત્યારબાદ આપણે ચતુષ્કોણ વિશે જોઈએ. ચતુષ્કોણનો એક સમ છે. જો 0 4 + 3i 7 + 7i અને 3 + 4i એ ચતુષ્કોણ ABCDના શિરોબિંદુ છે. તો ચતુષ્કોણ ABCD ખાલી જગ્યા છે. તો આપણે ચતુષ્કોણ ABCD શોધવાનો છે. કયો ચતુષ્કોણ છે આપણે શોધીશું. ચલો એટલે સૌપ્રથમ તમને 4 શિરોબિંદુ આપી દીધા છે. શિરોબિંદુ પરથી આપણે શોધવાનું કહે છે. કેવી રીતે આપણે શોધીશું? કોનો ઉપયોગ કરીશું અહીંયા? તો બેસ્ટ છે અંતરસૂત્ર જે છે એનો આપણે ઉપયોગ કરીશું અહીંયા. તો અંતરસૂત્ર એટલે આપણે લઈ લઈએ a of z1 જે 0 છે, b of z2 એટલે 4 + 3i છે, c of z3 7 + 7i છે અને d of z4 3 + 4i છે. એટલે સૌ પ્રથમ આપણે શરૂઆત કરીશું વિકર્ણ જે છે એના મધ્યબિંદુ ત્યાંથી શરૂઆત કરીશું. એટલે પહેલો પોઈન્ટ તો વિકર્ણ અહીંયા છે z1 + z2 z1 + z3 / 2 એટલે 0 + 7 + 7 iota / 2 એટલે 7 + 7 iota / 2. એ જ રીતે z2 + z4 / 2 z2 છે 4 + 3 iota + 3 + 4 iota / 2 એટલે 7 + 7 iota / 2. તો અહીંયા જો z1 + z3 / 2 એટલે આ શું થઈ ગયો? એસી ના મધ્યબિંદુ. ઓકે, મધ્યબિંદુ છે, બે બિંદુ છે એના મધ્યબિંદુને આમ શોધવા હોય તો બે સંકર સંખ્યા છે એનો સરવાળો ભાગ્યા 2 અને આ જે બીડીના મધ્યબિંદુના યામ બંને જો સમાન આવ્યા તો આપણી જોડે 4 ઓપ્શન છે: સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અથવા ચોરસ. ઓકે, હવે આપણે ચેક કરીશું વિકર્ણની લંબાઈ. ચલો આ વિકર્ણની લંબાઈ એટલે મારે એસી શોધવું છે. એસી એટલે શું આવશે? માનાંકમાં 7 + 7i - 0 એટલે 7 + 7i
એટલે આ થઈ જશે અંડર રૂટમાં 49 વત્તા 49 એટલે 7√2. ચલો ત્યારબાદ હું બીડી શોધીશ. ચલો અહીંયા બીડી શોધો. બીડી એટલે 4 માંથી 3 જશે તો 1 અને 3i માઇનસ 4i એટલે માઇનસ આવેટા એટલે આનું માપ આવશે √2. તો અહીંયા તમે જોઈ શકો છો AC ઇઝ નોટ ઇક્વલ્સ ટુ BD એટલે વિકર્ણ સમાન નથી. જો વિકર્ણ સમાન ના હોય તો આપણી જોડે બે જ ઓપ્શન છે, સમાંતર બાજુ ચતુષ્કોણ અથવા સમબાજુ ચતુષ્કોણ. તો હવે હું શું કરીશ, આપણે વિકર્ણ જે છે જો કાટખૂણે દુભાગશે તો સમબાજુ ચતુષ્કોણ, જો વિકર્ણ કાટખૂણે નહીં દુભાગે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જશે. તો કાટખૂણે દુભાગે, જેમ કે આ ચતુષ્કોણ હું દોરું છું, આ જે છે AC છે અને આ જે છે BC છે, સોરી BD. જો કાટખૂણે દુભાગે તો હું શું કરીશ, AC નો ઢાળ શોધીશ અને BD નો ઢાળ, બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય તો બંને કેવા થશે, પરસ્પર લંબ. AC લંબ BD તો એ એકબીજાને કાટખૂણે દુભાગે. જો કાટખૂણે દુભાગે તો તે સમબાજુ ચતુષ્કોણ થાય. જો કાટખૂણે ન દુભાગે એટલે કે બંનેના ઢાળનો ગુણાકાર -1 ન આવે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. એટલે હું ત્રીજો ઓપ્શન લઈશ. ઢાળ કોનો, AC નો, અને ઢાળ અહીંયા BD નો લઈશ. એમ AC ઇન્ટુ એમ BD. ચલો અહીંયા આપણી જોડે છે આ 0 0, આ 7 7, આ 4,3 અને આ છે 3,4. ચલો આનું સૂત્ર લઈએ. તો ઢાળ તો આપણે જે કોમન સૂત્ર ભણી ગયા ધોરણ 11 સાયન્સમાં. ઓકે, 11 સાયન્સમાં તમારું ચેપ્ટર આવશે રેખા ચેપ્ટર માં બે બિંદુ છે એનો આપણે ઢાળ શોધવો હોય તો સૂત્ર છે y2 - y1. બરાબર, ઢાળ શોધવાનું સૂત્ર છે. જો અહીંયા હું લખું છું, ઢાળ શોધવાનું સૂત્ર છે y2 - y1 upon x2 - x1. આ ઢાળ શોધવાનું સૂત્ર છે. તો અહીંયા આપણે આવશે 7 - 0 upon 7 - 0 x2 - x1. એ જ રીતે અહીંયા જો 3 - 4 upon 4 - 3. જો અહીંયા 7 upon 7, અહીંયા -1, સોરી હા -1 upon 1, આ કેન્સલ થશે એટલે આન્સર -1 થશે. એટલે અહીંયા તમે કહી શકો AC જે છે લંબ છે કોને, BD ને. AC અને BD એટલે કે વિકર્ણ એકબીજાને પરસ્પર કાટખૂણે દુભાગે માટે કેવો થશે, સમબાજુ ચતુષ્કોણ. આજે ચતુષ્કોણ કેવો મળશે આપણને, સમબાજુ ચતુષ્કોણ મળશે. નેક્સ્ટ આગળનો ટોપિક છે ત્રિકોણના ગુણધર્મ. ત્રિકોણના ગુણધર્મમાં પહેલું છે પરિકેન્દ્ર. બરાબર, પરિકેન્દ્ર જે છે, પરિકેન્દ્રને Z0 વડે દર્શાવે છે. જેમ કે આ ત્રિકોણ છે, આ શિરોબિંદુ છે ABC, A of Z1, A of Z2, A of Z3. તો પરિકેન્દ્ર ક્યાં હશે, ત્રિકોણના અંદરના ભાગમાં હશે. બરાબર, તો અહીંયાથી આ Z0 છે. તો તમે જોઈ શકો છો જે પરિકેન્દ્ર છે, પરિકેન્દ્રથી શિરોબિંદુ સુધીનું જે અંતર છે એ કેવું હશે, હંમેશા સમાન હશે. તો અહીંયા આપણે આને આ રીતે લખી શકીએ, Z1 - Z0, Z2 - Z0, Z3 - Z0. આ ત્રણે કેવા મળશે, હંમેશા સમાન આવશે. આ હંમેશા કેવા હશે, સમાન હશે. Z1 - Z0, Z2 - Z0 અને Z3 - Z0 આ સમાન હશે. ત્યારબાદ એના પછી આવશે મધ્ય કેન્દ્ર, બીજો ટોપિક છે.
તો જો ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર Z હોય તો Z બરાબર થઈ જશે Z1 + Z2 + Z3 / 3, એટલે આપણને મધ્ય કેન્દ્ર મળી જશે. Z બરાબર Z1 + Z2 + Z3 / 3. ત્યારબાદ બીજો એક ટોપિક છે, એ આપણે જોઈએ. અંતઃકેન્દ્ર. ત્રીજો ટોપિક છે અંતઃકેન્દ્ર. તો અંતઃકેન્દ્ર જે છે, અંતઃકેન્દ્રના યામ શોધવા હોય તો તમે શોધી શકો છો. એનું સૂત્ર છે AZ1 + BZ2 + CZ3 upon A + B + C. ઓકે, AZ1 + BZ2 + CZ3 upon A + B + C, જ્યાં સ્મોલ a સ્મોલ b સ્મોલ c. તો જેમ કે ખૂણો A છે એની સામેની બાજુ જે છે આ એ સ્મોલ a થાય, ખૂણા B ની સામેની બાજુ એ સ્મોલ b થાય, અને આ ખૂણા C ની સામેની બાજુ શું થાય? સ્મોલ c. એટલે તમે અહીંયા A બરાબર શું લખી શકો? જો A બરાબર Z2 - Z3. એ જ રીતે B બરાબર તમે શું લખી શકો? B બરાબર Z3 - Z1. અને C બરાબર શું લખી શકીએ આપણે? C બરાબર તો Z1 - Z2 અથવા Z2 - Z1, બંનેનો અંતર તો સરખું જ આવવાનું છે. ઓકે, એટલે અહીંયા સ્મોલ a સ્મોલ b સ્મોલ c એ શું દર્શાવે? ત્રિકોણની બાજુઓ. જ્યારે Z1 Z2 Z3 એ શું છે? ત્રિકોણના શિરોબિંદુઓ દર્શાવે. એટલે આ જે 3 પોઈન્ટ છે. ત્યારબાદ ચોથું આપણે જોઈએ. ચોથું છે લંબ કેન્દ્ર. ચલો, લંબ કેન્દ્ર. લંબ કેન્દ્ર જેને આપણે H વડે દર્શાવે છે, જેને H વડે દર્શાવે છે. જેમ કે હું આ ત્રિકોણ લઉં છું, એટલે તમે આમ તો ડીપમાં ભણશો, રેખા ચેપ્ટર આવશે, એમાં હું એનો ઉપયોગ અહીંયા કરીશ. બરાબર, રેખા ચેપ્ટરનો ઉપયોગ કરીશ. એ યાદ રાખજો, જ્યારે બે રેખાઓ પરસ્પર લંબ હોય તો પહેલી રેખા જે છે, રેખા પહેલી છે એનો ઢાળ એને M1 લઈ લઈએ, અને બીજી જે રેખા છે, રેખા 2 નો ઢાળ આપણે M2 લઈ લઈએ. આ વસ્તુ ખાસ કરીને યાદ રાખજો. ઓકે, રેખા પહેલી જે છે એનો ઢાળ M1, રેખા બીજીનો ઢાળ M2 હોય, અને જો બે રેખા પરસ્પર લંબ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર આપણે શું મળે? -1 મળે. આગળ આપણે દાખલો ભણી ગયા છીએ, બરાબર, જે ચતુષ્કોણ વાળો હતો, સમબાજુ ચતુષ્કોણ કેવી રીતે મળે, એમાં આપણે આનો ઉપયોગ કર્યો હતો. અને જો જ્યારે બે રેખાઓ સમાંતર હોય તો M1 બરાબર M2 થાય. M1 બરાબર M2 થાય. આ બંને જે છે એ રેખા ચેપ્ટરના છે ટોપિક, પણ એનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. ધ્યાન આપજો. જો લંબ કેન્દ્ર એટલે ત્રિકોણના જે બે વેધ છે, વેધનું જે સંગમ બિંદુ છે તેને આપણે કહેવાય લંબ કેન્દ્ર. એટલે મેં અહીંયાથી એક AD વેધ દોર્યો અને અહીંયાથી C એક વેધ દોર્યો. આ બંને વેધ જે છે એનું સંગમ બિંદુ, જેને આપણે લંબ કેન્દ્ર H કહીએ છીએ. હવે તમે અહીંયા જોઈ શકો છો, AD જે છે એ BC ને શું છે? લંબ છે. તો જો AD BC ને લંબ છે તો AH પણ શું કહેવાય? BC ને લંબ કહેવાય. એટલે અહીંયા AH લંબ શું થઈ જશે? BC.
બરાબર ને? AH શું છે? BC ને લંબ છે, એટલે આપણે AH નો ઢાળ ઇન્ટુ BC નો ઢાળ -1 લઈ શકીએ. જો આ બંને પરસ્પર લંબ તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. તે જ રીતે જો CE જે છે AB ને લંબ છે, રેખાખંડ CE લંબ AB. તો જો CE લંબ છે તો આપણે કહી શકીએ CH પણ AB ને લંબ કહેવાય, કારણ કે આ તો સીધી જવાની છે ને રેખા. ઓકે, અહીંયાથી આપણે કાપી લઈએ તો આ જે છે આને સમાંતર રેખા લઈશ તો એ પણ શું થશે? CH ને કેવું થશે? લંબ થશે. ઓકે, એટલે અહીંયા CH લંબ AB થશે. ચલો, CH લંબ AB, તો અહીંયા CH નો ઢાળ અને AB ના ઢાળ, બંનેના ઢાળનો ગુણાકાર શું થઈ જશે? -1. આ બંને જે સમીકરણ આપણે ઉકેલીશું એટલે એમાંથી આપણને લંબ કેન્દ્ર આપણને મળશે. ઓકે, લંબ કેન્દ્ર અહીંયાથી આપણને મળી જશે. એટલે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને ધ્યાન રાખજો, લંબ કેન્દ્ર. ત્યારબાદ 5મો પોઈન્ટ છે જે તમે ભણી જ ગયા છો, સમબાજુ ત્રિકોણમાં લંબ કેન્દ્ર, મધ્ય કેન્દ્ર અને પરિકેન્દ્ર એક જ હોય. સમબાજુ ત્રિકોણમાં લંબ કેન્દ્ર, મધ્ય કેન્દ્ર, પરિકેન્દ્ર શું હોય? એક જ હોય. જો A Z1, B Z2 અને C Z3 એ સમબાજુ ત્રિકોણ ના શિરોબિંદુઓ હોય તો જો A of Z1, B of Z2, C of Z3 એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ હોય તો આ બે ફોર્મ્યુલા યાદ રાખજો. Z1² + Z2² + Z3² બરાબર Z1 Z2 + Z2 Z3 + Z3 Z1 લખી શકીએ. એક આ. ત્યારબાદ બીજી ફોર્મ્યુલા છે 1/Z1 - Z2 + 1/Z2 - Z3 + 1/Z3 - Z1 બરાબર 0 થાય. આ બે ફોર્મ્યુલા ખૂબ જ અગત્યની છે. દાખલામાં આપણે આનો ઉપયોગ કરીશું, એટલે ખાસ કરીને તમે આ વસ્તુ ધ્યાન રાખજો. ત્યારબાદ આજે તો 5મો પોઈન્ટ. ત્યારબાદ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. A of Z1, B of Z2 અને C of Z3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તેનું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ, જેને આપણે ડેલ્ટા વડે દર્શાવીશું. 1/2 માનાંકમાં x1 y1 1, x2 y2 1, x3 y3 1. આ શું છે? તો આ નિશ્ચાયક છે. બરાબર. આ જે છે તમે ધોરણ 12 સાયન્સમાં ભણશો, ચેપ્ટર નંબર 4 એમાં આવશે. પણ આનો ઉપયોગ કેવી રીતે આપણે કરીશું એ તમને સમજાવી દઈશ. ઓકે, એક આ સૂત્ર છે અથવા એક આ પણ સૂત્ર છે. 1/2 માનાંકની અંદર x1 બ્રેકેટમાં y2 - y3 પ્લસ x2 બ્રેકેટમાં y3 - y1 પ્લસ x3 બ્રેકેટમાં y1 - y2 માનાંક પૂરો. આ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવે. એટલે ત્રિકોણના ક્ષેત્રફળના બે સૂત્ર છે, બેમાંથી તમે કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે આગળ જઈએ. જો એ દાખલો છે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું.
જોઈએ જો -1 + 4i 2 - i અને -1 - i એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ હોય. ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. ચલો અહીંયા તો અહીંયા Z1 તમને આપી દીધો છે -1 + 4 iota. તો આને આપણે સરખાઈ દો x1 + iy1 સાથે. તો અહીંયા x1 બરાબર થઈ જશે -1 અને y1 બરાબર થઈ જશે 4. ત્યારબાદ Z2 આપણને બીજું શિરોબિંદુ આપી દીધું છે 2 - iota. તો આપણે આને સરખાઈ દો x2 + iy2 સાથે. તો અહીંયા x2 થઈ જશે 2 અને y2 થઈ જશે -1. તે જ રીતે ત્રીજું જે શિરોબિંદુ આપણને આપેલું છે -1 - iota. આને સરખાઈ દો x3 + iy3 સાથે. તો અહીંયાથી x3 મળી જશે -1 અને y3 મળી જશે -1. એટલે આપણને અહીંયાથી x1 y1 x2 y2 x3 y3 આપણને મળી ગયા છે. ચલો ત્યારબાદ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. સમજો વિદ્યાર્થી મિત્રો, હું સૂત્ર લખીશ અહીંયા, એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 બ્રેકેટમાં એટલે કે માનાંકની અંદર x1 y2 - y3 પ્લસ x2 y3 - y1 પ્લસ x3 y1 - y2. ચલો એ કિંમત મૂકીએ. x1 એટલે -1 એટલે 1/2 અહીંયા આવશે -1, y2 - y3 એટલે -1 - +1 પ્લસ x2 શું છે 2, તો અહીંયા આવશે 2 બ્રેકેટમાં. y3 શું છે જુઓ, y3 -1 - 4 -1 - 4 પ્લસ x3 છે -1 એટલે પ્લસ માઇનસ થઈ જશે અહીંયા -1 બ્રેકેટમાં. જો અહીંયા y1 - y2 એટલે 4 +1. ચલો આનું સાદુરૂપ આપી દઈએ એટલે અહીંયાથી 1 - 1 કેન્સલ એટલે આ પદ તો 0 થઈ ગઈ એટલે 1/2 અહીંયા આવશે -5 વત્તા -5 ગુણ્યા 2 એટલે -10 અને આ થઈ જશે -5 એટલે -15 એનું માનાંક +15 +15 ભાગ્યા 2 ચોરસ એકમ આપણને મળી જશે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્યારબાદ બીજો સમ જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે. બીજો જે સમ છે એમાં આપણને આ રીતે આપેલું છે. જો z iz અને z પ્લસ iz એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. તો ત્રિકોણ ABC ના ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણને આ વસ્તુ આપેલી છે. જો Z1 છે Z, Z2 છે IZ અને Z3 છે Z પ્લસ IZ. એટલે અહીંયાથી આપણે બિંદુ લઈ લઈએ Z1 એટલે x પ્લસ IY બરાબર. તો અહીંયાથી આપણે લખી શકીએ x1 થઈ જશે x અને y1 થઈ જશે y. જેના ઉપર હું બોક્સ બનાવું છું એટલે તમને યાદ રહે x1 શું છે y1 શું છે. Z2 છે iota z એટલે અહીંયા થઈ જશે iota into x plus iy કૌંસ ખોલી દઈએ એટલે ix માઇનસ પ્લસ iota સ્ક્વેર y એટલે ix માઇનસ iota સ્ક્વેર એટલે -1 થઈ જશે એટલે પ્લસ માઇનસ -1
એટલે અહીંયાથી x2 મળી જશે -y, વાસ્તવિક ભાગ શું છે -y અને કાલ્પનિક ભાગ શું છે y2 x થઈ જશે. તે જ રીતે z3 શું છે z પ્લસ આયોટા z. ચલો z એટલે x પ્લસ iy અને અહીંયા આયોટા ઇન્ટુ z એટલે x પ્લસ iy અને આયોટા વડે ગુણી દઈશું એટલે અહીંયા થઈ જશે x પ્લસ આયોટા y પ્લસ આયોટા x અને અહીંયા માઇનસ y એટલે અહીંયા થઈ જશે x માઇનસ y પ્લસ આયોટા કોમન લઈ લો x પ્લસ y. ચલો તો અહીંયાથી આપણને બિંદુ મળી જશે x3 x માઇનસ y અને y3 થઈ જશે x પ્લસ y. ચલો આપણને આપેલું છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ લઈએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 માનાંકમાં સૂત્ર x1 બ્રેકેટમાં y2 માઇનસ y3 પ્લસ x2 બ્રેકેટમાં y3 માઇનસ y2 પ્લસ x3 બ્રેકેટમાં y1 અહીંયા y1 આવશે અને y1 માઇનસ y2 માનાંક પૂરો અહીંયા 1/2 માનાંકમાં x1 એટલે થશે x પછી y2 માઇનસ y3 આ બંનેની બાદબાકી કરીશું એટલે xx કેન્સલ થઈ જશે. ઓકે xx કેન્સલ થશે એટલે શું રહેશે -y પ્લસ x2 એટલે શું છે -y. અહીંયા આવશે y3 માઇનસ y1 એટલે x પ્લસ y માઇનસ y કેન્સલ થઈ જશે એટલે x રહેશે પ્લસ x3 શું છે x3 છે x માઇનસ y બ્રેકેટમાં x માઇનસ y અને બ્રેકેટમાં શું આવશે y1 માઇનસ y2 એટલે y માઇનસ x. ચલો એટલે અહીંયા 1/2 માઇનસ xy અને આમાંથી માઇનસ કોમન લઈ લો એટલે x માઇનસ y એનો સ્ક્વેર થઈ જશે. ચલો ત્યારબાદ અહીંયાથી કૌંસ ખોલી દઈએ 1/2 આ થઈ જશે -2xy અહીંયા આવશે -x² પછી -2xy પણ આ માઇનસ અંદર જશે એટલે માઇનસ પ્લસ 2xy અને અહીંયા થશે પ્લસ માઇનસ -y² એટલે આ 2xy કેન્સલ થઈ જશે. ત્યારબાદ જે આ બે કૌંસ આપણે બે પદો જે વધ્યા છે એમાં જો આગળ શું છે માઇનસ છે તો આ માઇનસ આપણે શું કરીશું કોમન લઈ લઈશું એટલે આપણને શું મળશે 1/2 માનાંકમાંથી માઇનસ તો નીકળી જશે એટલે અહીંયાથી માનાંક છે એટલે માઇનસ નીકળી જશે એટલે શું રહેશે માનાંકની અંદર x² પ્લસ y² એટલે માનાંકની અંદર x² પ્લસ y² જે છે એટલે અહીંયા 1/2 ડેલ્ટા બરાબર માનાંકમાં રહેશે x² પ્લસ y². હવે જો આપણી જોડે z શું હતો x પ્લસ iy તો માનાંકમાં z શું લખી શકીએ √x² પ્લસ y² એટલે √માં વાસ્તવિક ભાગનો સ્ક્વેર પ્લસ કાલ્પનિક ભાગનો સ્ક્વેર ત્યારબાદ બંને બાજુ વર્ગ લઈ લો ને તો માનાંકમાં z નો સ્ક્વેર બરાબર x² પ્લસ y² આવશે એટલે x² પ્લસ y² છે એના સ્થાને લખીશું મૂળ z એનો સ્ક્વેર એટલે 1/2 મૂળ z નો સ્ક્વેર આપણને મળી જશે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 મૂળ z એનો સ્ક્વેર આપણો આન્સર થશે. ઓકે ત્યારબાદ આપણે બીજો એક સમ જોઈએ. દાખલામાં આ રીતનું આપેલું છે જો z² પ્લસ px પ્લસ q બરાબર 0 ના બે બીજ અને ઉગમ બિંદુ એ સમબાજુ ત્રિકોણ રચે તો સાબિત કરો કે p² બરાબર 3q. આપણે આ વસ્તુ સાબિત કરવાની છે p² બરાબર 3q.
ચલો તો કેવી રીતે આપણે સાબિત કરીશું જોઈએ. આપણને સમીકરણ આપેલું છે તો સમીકરણના બે બીજ અને ત્રીજું જે શિરોબિંદુ છે, બે બીજ છે એમાંથી આપણને બે શિરોબિંદુ મળી જશે અને ત્રીજું શિરોબિંદુ શું થઈ જશે? સમબાજુ ત્રિકોણ છે એનું ત્રીજું શિરોબિંદુ ઉગમ બિંદુ છે. એટલે અહીંયા Z1 અને Z2 એ આજે આપણને સમીકરણ આપેલું છે z² + px + r = 0 ના બે બીજ મળે છે. આના બે બીજ છે તો સમજો અહીંયા Z1 + Z2 એટલે બે શૂન્યનો સરવાળો. તો આપણે સૂત્ર જાણીએ છીએ -b/a એટલે -x નો સહગુણક ભાગ્યા x² નો સહગુણક એટલે z² નો સહગુણક એટલે -b થશે. અને Z1 × Z2 એટલે c/a એટલે અચળ પદ r અપોન z² નો સહગુણક એટલે r આપણને મળી જશે. સોરી અહીંયા q આવશે એટલે આ q થઈ જશે. ચલો આપણને આ વસ્તુ તો મળી ગઈ છે. ચલો હવે આગળ શું કહે છે? આગળ આપણને ત્રીજું જે શિરોબિંદુ છે એ શું છે? ત્રીજું શિરોબિંદુ ઉગમ બિંદુ છે. તો Z3 આપણે જાણીએ છીએ ઉગમ બિંદુ એટલે 0. તો જો ત્રિકોણ ABC ના શિરોબિંદુ અથવા A of Z1, B of Z2 અને C of Z3 એ સમબાજુ ત્રિકોણ હોય, સમબાજુ ત્રિકોણ હોય તો આપણે જાણીએ છીએ Z1² + Z2² + Z3² બરાબર Z1 Z2 + Z2 Z3 + Z3 Z1 આપણે લખી શકીએ. ઓકે, આપણે આ વસ્તુ જાણીએ છીએ. તો હવે આમાં Z1 Z2 અને Z3 ત્રણેયના મૂલ્ય આપણે અહીંયા લખીશું. તો જો Z3 શું છે? Z3 તો 0 છે ને, તો Z3 વાળા જે પદો છે એ બધા કેન્સલ થઈ જશે. એટલે અહીંયા શું રહેશે? Z1² + Z2², Z1² + Z2² બરાબર Z1 Z2. ઓકે, ચલો હવે આના સ્થાને આપણે શું લખી શકીએ? આના બરાબર લખી શકીએ Z1 + Z2 એનો હોલ સ્ક્વેર -2 Z1 Z2 બરાબર Z1 × Z2. જો આનું વિસ્તરણ કરીએ તો Z1² + 2 Z1 Z2 + Z2 નો સ્ક્વેર એટલે અહીંયાથી Z1 Z2 2 Z1 Z2 કેન્સલ થઈ જાય એટલે Z1² + Z2² આપણને મળી જાય. એટલે આનું મૂલ્ય આપણે જાણીએ છીએ. આનું મૂલ્ય શું છે? p એટલે -p એટલે -p² p² અને આ થઈ જશે -2q બરાબર q એટલે p² બરાબર થઈ જશે 3q. આપણને સાબિતી મળી જશે.